અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જોરોશોરોથી ચાલી રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ઉત્સાહ સાથે પ્રચાર કરી રહ્યા છે, પણ આ સૌની વચ્ચે અમેરિકી સુપ્રીમ કોર્ટે પણ તેમને મોટો ઝટકો આપ્યો। અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અયોગ્ય જાહેર કરવા મામલે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો। અગાઉ નીચલી કોર્ટે મંગળવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી બંધારણ હેઠળ વ્હાઇટ હાઉસ માટે અયોગ્ય જાહેર કર્યા હતા। તે બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી। આ મામલે કોર્ટને જલ્દી સુનાવણી કરવા અપીલ કરાઈ હતી, જેને કોર્ટે ફગાવી લીધી હતી। અમેરિકામાં ફરી એકવાર ખાલિસ્તાની સમર્થકોની શરમજનક કરતૂત જોવા મળી। અહીં એક હિન્દુ મંદિર પર હુમલાની ઘટના બની। અમેરિકાના કેલિફોર્નિયાના નેવાકમાં એક હિન્દુ મંદિરની બહારની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખી તોડફોડ મચાવવામાં આવી, જ્યારે નેવાક પોલીસે આ મામલે ઝડપી તપાસનું આશ્વાસન આપ્યું। આવું પહેલીવાર નથી બન્યું જ્યારે હિન્દુ મંદિરને વિદેશોમાં નિશાન બનાવાયું હોય। કર્ણાટકની કોંગ્રેસ સરકારે હિજાબ પર પ્રતિબંધ હટાવવાની તૈયારી શરૂ કરી। મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રતિબંધ હટાવવાનો આદેશ આપ્યો। તેમણે કહ્યું, તમામને પોતાની પસંદગી મુજબ કપડાં પહેરવાનો અધિકાર છે। રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ હટાવવાનો અધિકારીઓને આદેશ આપ્યો છે। ઉલ્લેખનીય છે કે અગાઉની બીજેપી સરકારે હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં જતા પેન્ડિંગ છે। મહત્વનું છે કે ફેબ્રુઆરી 2022માં કર્ણાટકના ઉડીપીની એક સરકારી કોલેજમાં ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ રાજ્યની ઘણી શૈક્ષણિક સંસ્થાઓએ હિજાબ પ્રતિબંધ લગાવ્યો હતો। રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી શરૂ થઈ છે। ઘણા રાજ્યોમાં સવારથી ગાઢ ધુમ્મસ દેખાવાનું શરૂ થયું, જેના કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના સવારના સમયે ગાઢ ધુમ્મસની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 થી 26 ડિસેમ્બર સુધી પંજાબના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે। કેરળમાં કોરોના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે। આરોગ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 640 નવા કેસ નોંધાયા, જેમાંથી એકલા કેરળમાં 265 કેસ છે। આ ઉપરાંત કેરળમાં એક સંક્રમિત વ્યક્તિનું મોત થયું છે। દેશમાં હાલમાં કોરોનાના 2997 સક્રિય કેસ છે। કેન્દ્ર સરકારે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાનું શરૂ કરવાની સલાહ આપી છે। કેરળના આરોગ્ય મંત્રી વીણા જોર્જે જણાવ્યું, 1 નવેમ્બરથી પ્રદેશમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો। કોરોનાના JN1 વેરિયન્ટથી 79 વર્ષીય મહિલા સંક્રમિત થયા હતા, જોકે સારવાર બાદ હવે તે બિલકુલ ઠીક છે। વર્તમાન સમયમાં રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોને પહેલાથી જ અન્ય ગંભીર બીમારીઓ પણ હતી। કેરળમાં મોટાભાગના કોરોનાના દર્દીઓને આઈસીયુ અને વેન્ટિલેટર સુવિધાની જરૂર પડી નથી। સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે। દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો, જેના પગલે રાજધાનીમાં ગ્રેપ 3ના નિયમો લાગુ કરવામાં આવ્યા। શહેરના કુલ 35 પૈકી 25 સ્ટેશનમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને પાર પહોંચી ગયો। ગ્રેપ 3ના નિયમો હેઠળ દિલ્હી NCRમાં બાંધકામ તોડી પાડવા પર પ્રતિબંધ રહેશે, જોકે રેલવે, મેટ્રો, એરપોર્ટ, ISBT, રાષ્ટ્રીય સુરક્ષા સંરક્ષણ, રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સને છૂટ મળશે। કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી એવોર્ડ સરકારને પરત આપવાની જાહેરાત કરી છે। આ વિશે તેમણે ટ્વીટ કર્યું અને કહ્યું કે હું મારો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાનને પરત કરવા માંગુ છું। બજરંગ પુનિયાએ વડાપ્રધાનને લખેલા પત્રમાં આની જાહેરાત કરી। આ પહેલા સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી। સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ બનાવવાના નિર્ણયથી સાક્ષી મલિક નારાજ થયા હતા। કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી કુસ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને મળ્યા હતા। ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના માનવામાં આવતા સંજય સિંહને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો છે। 21મી ડિસેમ્બરે કુસ્તીબાજ સાક્ષી મલિકે નિવૃત્તિ જાહેર કરી। બ્રિજભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા। ગણતંત્ર દિવસ 2024ની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને આમંત્રણ આપવામાં આવ્યું છે। તેમને આમંત્રણ સ્વીકાર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમને આમંત્રણ પત્ર મોકલ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાથે ફોન પર વાતચીત પણ કરી। તેમના ભારતના આગમનની પુષ્ટિ ફ્રેન્ચ POએ કરી હતી। દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની જામીન અરજી ફગાવી। દિલ્હીની કોર્ટે લીકર પોલિસી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આપ નેતા સંજયસિંહની જ્યુડિશિયલ કસ્ટડી 10મી જાન્યુઆરી સુધી લંબાવી હતી। આ પહેલા 11મી ડિસેમ્બરે કોર્ટે સંજયસિંહની ન્યાયિક કસ્ટડી 10 દિવસ માટે વધારી હતી।
જમ્મુ કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 4 જવાન શહીદ થયા હતા, જ્યારે કે સુરક્ષા દળના 3 કર્મચારી ઇજાગ્રસ્ત થયા. સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. રાજૌરીના પૂંચ ક્ષેત્રમાં ડેરા ગલી પાસેથી પસાર થઈ રહેલા સેનાના 2 વાહનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંસદમાં સુરક્ષા ચૂક મુદ્દે વિપક્ષી દળના સાંસદ સભ્યો દ્વારા સદનમાં કરવામાં આવેલા હોબાળાના ભાગરૂપે તેમને સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી સહિત વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના સાંસદ સભ્યોએ દિલ્હીના જંતર મંતર પર વિરોધ વ્યક્ત કર્યો. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી પણ હાજર રહ્યા. આ વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટીના મોહમ્મદ અઝહરુદ્દીને જણાવ્યું કે જો સદનમાંથી 5 થી 6 સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે તો એ લોકશાહી સામે સવાલ ઉભા કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું, દેશના કેટલાક યુવાન દિવસ દરમિયાન લગભગ 7.5 કલાક સુધી પોતાનો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ સ્થિતિ એટલા માટે છે કારણ કે વર્તમાન સરકાર તેમને રોજગારી ઉપલબ્ધ કરાવી શકી નથી. આ ભારતની સાચી સ્થિતિ છે. જે યુવાનોએ સંસદની સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કર્યું તેઓ પણ બેરોજગાર હતા તેવો દાવો કરે છે. બેરોજગારી જેવા મુદ્દાઓ પર વધુ ચર્ચા થતી નથી. દિલ્હીના જંતર મંતર મેદાનમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે વિપક્ષી દળના નેતા અને કાર્યકર્તા એક સાથે ઉભા છે. આ લડાઈ નફરત અને મોહબ્બત વચ્ચેની છે. અમે નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલવા માંગીએ છીએ. જેટલી નફરત ફેલાવવામાં આવશે, લોકોને ડરાવવામાં આવશે, ધમકાવવામાં આવશે, તેટલું ઇન્ડિયા ગઠબંધનના લોકો ભાઈચારો અને એકતા ફેલાવશે. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જણાવ્યું, દેશનું બંધારણ દરેકને બોલવાનો અધિકાર આપે છે. જ્યારે અમે સંસદમાં નોટિસ આપીએ છીએ ત્યારે અમને નોટિસ વાંચવાની તક આપવામાં આવતી નથી. તો શું હું એવું બોલું કે ભાજપ સરકાર દલિતને સદનમાં બોલવા દેતી નથી? તમે અમારો બોલવાનો અધિકાર છીનવી શકતા નથી. આ સ્વતંત્રતા અમને જવાહરલાલ નહેરુ અને મહાત્મા ગાંધીએ આપી હતી. તમે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરો અને બિનહરીફ કાયદો પસાર કરો છો. આની સામે આપણે સાથે મળીને લડવું પડશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કુલ 19 બિલ પસાર કરવામાં આવ્યા. પીએમ મોદીના નેતૃત્વમાં 3 બિલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 સંસદમાં પસાર કરવામાં આવ્યા. 12 બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા, જ્યારે કે 18 બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા. શિયાળા સત્રની શરૂઆત 4 ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે કે 21મી ડિસેમ્બરે સત્રનું સમાપન થયું હતું. સાંસદોના સસ્પેન્શન મુદ્દે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી અંજુના મેઘવાલે જણાવ્યું કે સ્પીકર સંસદની કાર્યવાહી માટે જવાબદાર વ્યક્તિ છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સદનમાં વારંવાર કહ્યું છે કે સદનની સુરક્ષા માટે તેઓ જવાબદાર છે, પરંતુ વિપક્ષી દળના લોકો સ્પીકરની વાતનો વિશ્વાસ કેમ નથી કરી રહ્યા? વિપક્ષી દળના લોકો તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારનો બદલો લેવા માંગતા હતા. આ વિશે તેઓ આંતરિક પ્લાનિંગ કરી રહ્યા હતા અને તેમને તક મળી ગઈ. સંસદમાં સુરક્ષા ચૂક એ ગંભીર મુદ્દો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન ઉત્તર અને દક્ષિણ વચ્ચે અને સાંસ્કૃતિક વિભાજન કરવામાં આવે તેવી માંગ છે. આ ગઠબંધનમાં સામેલ લોકો સનાતન ધર્મ વિશે વિવાદાસ્પદ નિવેદન આપે છે. તેઓ લોકોમાં ભ્રમ પેદા કરવા માંગે છે. 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં નિષ્ફળતા પછી તેમનું મનોબળ નીચું ગયું છે. દેશ ઈચ્છતો હતો કે તેમને સંસદમાં બનેલી ઘટના વખતે એકજૂટ થયા નથી. તેઓ માત્ર સંસદની બહાર ઉભા રહીને ભારતના ઉપરાષ્ટ્રપતિની નકલ કરવા માંગે છે. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધનમાં ભંગાણના અહેવાલ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે વાત કરી. આ બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ આ માહિતી હજુ બહાર આવી નથી, પરંતુ સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી અને નીતિશ કુમારે તાજેતરમાં યોજાયેલી ઇન્ડિયા ગઠબંધનની બેઠક વિશે વાત કરવામાં આવી હતી. દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધનની 4થી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠકમાંથી પાછા ફરેલા નીતિશ કુમારે પટના આવતા વેંત જેડીયુ રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકનું એક સાથે બોલાવવાની જાહેરાત કરી. એવી અટકળો ચાલી રહી છે કે નીતિશ લલનસિંહને હટાવીને પોતે જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ બનશે. ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી સહિતના મુદ્દે સંપૂર્ણ કંટ્રોલ પોતાની પાસે રહે એવું નીતિશ ઈચ્છે છે. આ કારણે લોકસભાની ચૂંટણી સુધી નીતિશ રાષ્ટ્રીય પ્રમુખ રહેશે કે જેથી ટિકિટોની વહેંચણી સહિતના મુદ્દે અસંતોષ ન થાય. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે કમલનાથે હટાવીને જીતુ પટવારીને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી હવે કમલનાથ અને દિગ્વિજયસિંહને મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રહેવાની સૂચના આપી દીધી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથ અને દિગ્વિજયસિંહને સાફ શબ્દોમાં કહી દીધું છે કે બંને નેતા મધ્યપ્રદેશના રાજકારણમાં ચંચુપાત નહીં કરે તો લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળશે. મધ્યપ્રદેશના રાજકારણમાં દખલગીરી ચાલુ રહી તો બંનેને લોકસભાની બેઠક પણ નહીં મળે. કમલનાથનો પુત્ર નકુલ છિંદવાડા બેઠકનો સાંસદ છે, તેથી નકુલને કોંગ્રેસ રિપીટ કરશે. ભાજપે છત્તીસગઢમાં મંત્રીમંડળ રચી દીધું, પણ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોકડું ગૂંચવાયેલું છે. ભાજપના સૂત્રોનો દાવો છે કે આ બંને રાજ્યોમાં ભાજપનું રિપીટ ફોર્મ્યુલા અપનાવીને ભૂતકાળમાં મંત્રી બન્યા હોય એવા કઈ ધારાસભ્યને મંત્રીપદ આપવા નહોતી માંગતી, પણ તેના કારણે લોકસભાની ચૂંટણીમાં અસર થવાનો તાળો લગાવતા ફોર્મ્યુલા પડતી મુકાઈ. હવે નવી ફોર્મ્યુલા પર વિચાર કરાઈ રહ્યું છે કે જેમાં 2 વાર મંત્રી બનનારને રિપીટ નહીં કરાય. તેલંગાણામાં કોંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે આવતા મહિને યોજાનાર તબલીગી જમાતના સંમેલનમાં 2.45 કરોડ રૂપિયા મંજૂર કરતા વિવાદ થયો. ભાજપે આ નિર્ણયને મુસ્લિમ તૃષ્ટિકરણ ગણાવીને તેની સામે આંદોલન છેડવાની ચીમકી આપી. ભાજપનો આક્ષેપ છે કે 2020માં કોરોનાની બીજી લહેર ફેલાવવા માટે દિલ્હીમાં મળેલું તબલીગી સમાજનું સંમેલન જવાબદાર હતું. હવે દેશમાં ફરી કોરોનાના નવા વેરિયન્ટનો ખતરો છે, ત્યારે તબલીગી જમાત ફરી એવું સંમેલન બોલાવી રહી છે જે જોતા તેમના ઇરાદા શંકાસ્પદ છે. ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાની બેઠકમાં કોંગ્રેસ અને સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી મુદ્દે ચર્ચા શરૂ કરવા સહમતિ સધાઈ. ત્યારે પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિન્દરસિંહ રાજા વડિંગે ધડાકો કર્યો. વડિંગનું કહેવું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પંજાબ લોકસભાની તમામ 13 બેઠકો પર લડવાનું કહી દીધું છે. આમ આદમી પાર્ટી સાથે બેઠકોની વહેંચણીનો મુદ્દો કોઈપણ પ્રકારની ચર્ચા થઈ હોવાનો ઇનકાર કરી વડિંગે દાવો કર્યો કે છેલ્લા 6 મહિનાથી મીડિયામાં આ બધી વાતો ચલાવે છે, પણ વાસ્તવમાં આપ સાથે કોઈ જોડાણ જ નથી. કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ લોકસભાની ચૂંટણી સાથે લડશે નક્કી છે, પણ બેઠકોની વહેંચણીના મુદ્દે મડાગાંઠ પડી છે. કર્ણાટક લોકસભાની 28 બેઠકોમાંથી જેડીએસને 6 બેઠકો જોઈએ છે, જ્યારે ભાજપ 4 બેઠકોથી વધારે આપવા તૈયાર નથી. સૂત્રોનો દાવો છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા આ અંગે નરેન્દ્ર મોદીને ફરિયાદ કરી હતી. મોદીએ તરત દેવેગૌડા અને તેમના પુત્ર કુમારસ્વામીને દિલ્હી બોલાવીને ખાતરી આપી કે જેડીએસના હિતોનું ધ્યાન રખાશે.